રાજકોટની તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષણ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળ્યો છે। શાળા દ્વારા સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ અને માતૃપિતૃ વંદનાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની ખાસિયત એ છે કે વિદ્યાર્થીઓએ પોતે માર્ગદર્શક બનીને આત્મનિર્ભર ભારત, સ્વદેશી અને વોકલ ફોર લોકલ જેવા મહત્વના વિષયો પર પોતાના સંશોધનો રજૂ કર્યા હતા। પુસ્તકીય જ્ઞાનથી આગળ વધી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક મૂલ્યો અને ઉદ્યોગ સાહસિક વિચારસરણી વિકસે તેવા હેતુ સાથે આ શૈક્ષણિક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા। ભક્તિ ગણાત્રા ખૂબ જ સરસ અને અદ્ભુત અને કંઈક યુનિક કાર્યક્રમ કરી રહ્યા છે, જ્યાં બાળકો એના પેરેન્ટ્સને ટ્રિબ્યુટ અથવા તો બાળકો એના પેરેન્ટ્સ સાથે રહી અને પ્રેયર કરે છે અને એને થેન્ક્સ કહે છે કે અત્યાર સુધીનું જે એનો ઉછેર કર્યું છે કે અત્યાર સુધી એમને જે સંસ્કાર આપ્યા છે એના માટે બધા છોકરાઓ મળી અને પેરેન્ટ્સને માતૃપિતૃ વંદનામાં એમની સાથે પ્રેયર કરે છે, થેન્ક્સ ગિવિંગ કરે છે। સો 250થી વધારે છોકરાઓ માતૃપિતૃ વંદનામાં પેરેન્ટ્સ સાથે જોડાયેલા છે। તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 600થી વધારે બાળકો એ પાર્ટિસિપેટ કર્યું છે। સ્પેશિયલી 4 મુદ્દાઓને લઈને, જે મુદ્દાઓ એવા છે કે જે બાળકોને એનું જ્ઞાન હોવું જ જોઈએ અને એ 4 મુદ્દાઓ છે: આત્મનિર્ભર ભારત, લોકલ ફોર વોકલ, સ્વનિર્ભર ભારત, સમૃદ્ધ ભારત। અને એ બધા મુદ્દાઓ ઉપર બાળકો અથવા તો DIY પ્રોજેક્ટ્સ કર્યા છે। ઘણી બધી ફન સ્ટ્રીટ ગેમ્સ, જે આપણે ઇન્ડિયામાં રમાતી ગેમ્સ હતી પહેલાં, એ ગેમ્સ યોજી છે। ઘણું બધું સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ કે ડાન્સ છે, મ્યુઝિક છે, એ બધા સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા છે। એન્ડ એવા પ્રોજેક્ટ્સ કર્યા છે જ્યાં પેરેન્ટ્સ પણ બ્લોક પ્રિન્ટિંગ કરીને એની બ્લોક પ્રિન્ટિંગની જાણકારી લઈ શકે। કઠપુતલી દ્વારા ઇન્ડિયાના બધા સ્ટેટ્સને ઉજાગર કર્યું છે। ઇન્ડિયામાં રહી અને શું જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય કે ઇન્ડિયામાં રહી અને શું સ્ટડી ઓપોર્ચ્યુનિટીઝ હોય એનું જ્ઞાન આપે છે છોકરાઓ। અને સૌથી હજી એક અદ્ભુત વસ્તુ છે કે ઇન્ડિયામાં ગવર્મેન્ટ શું સબસિડીઝ આપે છે ઇન્ડિયામાં રહી અને જોબ માટેની અને બિઝનેસ માટેની કઈ ઓપોર્ચ્યુનિટીઝ અને સબસિડીઝ આપે છે એના માટે પણ ઉજાગર કરે છે છોકરાઓ બધા। આઈ થિંક દેટ જેટલું છોકરાઓ પરફોર્મ કરશે અથવા તો જે છોકરાઓ પ્રોજેક્ટ બનાવે છે, સર્વે કરે છે, એ બધાથી એ લોકોને એકચ્યુઅલ લાઈફ સ્કિલ્સ અને એ લોકો પ્રેક્ટિકલ અપ્રોચથી શીખી શકે છે। છોકરાઓ ન્યૂઝપેપરમાં વાંચીને સર્વે કરે છે, પેરેન્ટ્સ પાસે જઈને સર્વે કરેલું છે। એ આજનો કાર્યક્રમ જે તમે જોશો એ કાર્યક્રમ કમ્પ્લીટલી છોકરાઓ દ્વારા અને છોકરાઓ માટે અને પેરેન્ટ્સ માટે યોજાયેલું છે। તો આનાથી છોકરાઓને લાઈફ સ્કિલ્સ એન્ડ સાથે સાથે પ્રેક્ટિકલ અપ્રોચથી કેમ લર્નિંગ થઈ શકે એ શીખી શકશે। ખૂબ જ ફેરફાર અમે એ જોઈ રહ્યા છીએ કે જ્યારે ક્લાસમાં બેસી અને બુકમાં ભણવાનું હોય ત્યારે કદાચ બાળકો 40 મિનિટના લેક્ચરમાં બોર થઈ જતા હોય, બટ અહીંયા છેલ્લા 40 કલાકોથી કે 40 દિવસથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે, જેમાં છોકરાઓ અદ્ભુત રીતે પાર્ટિસિપેટ કરે છે, ઘરેથી પણ સરસ પ્રિપેરેશન્સ કરીને આવે છે, અહીંયા સ્કૂલમાં પણ ખૂબ જ સરસ પ્રિપેરેશન્સ કરે છે એન્ડ ફન વિથ લર્નિંગ ચાલી રહ્યું છે।